હેપી મધર્સ ડે છે. મને હેપી મધર્સ ડે કે મમ્મી મને સુવા દે ને. બેટા મમ્મા સાથે આવું ન કરાય. મને હેપી મધર્સ ડે વિશ કર. હેપી મધર્સ ડે મમ્મા. થેન્ક યુ બેટા. ભાઈ ચાલુ નહીં બેટા ચાલુ. એ ચાલુ. માઈક પર બોલાવો. ધ્યાની બેટા આજે તારીખ કેટલા? કેમ પપ્પા? આજે ફાધર્સ ડે છે અને તે મને હેપી ફાધર્સ ડે વિશ ના કર્યો એટલા માટે. હેપી ફાધર્સ ડે તો હું ભૂલી જ ગઈ. હેપી ફાધર્સ ડે પપ્પા. થેન્ક યુ બેટા. આજે મમ્મીને 2 દિવસ માટે તેડવા જવાનું છે. મમ્મી 2 દિવસ અહીંયા રહેશે. શું મમ્મી 2 દિવસ અહીંયા રહેશે? હે ભગવાન, આ ડોશી સાથે 2 દિવસ કેમ નીકળશે? તેડવા તો મારે પણ નથી જવું, પણ જવું પડશે. મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે. પણ ડોશીને કહી દેજો કે મારી સાથે કચકચ ના કરે. તો ચિંતા કર, હું તને હેન્ડલ કરી લઈશ. આપણા ઘરે મહેમાન આવ્યા. આવતી રે જાનકુડી 4 વર્ષની થઈ હતી. આવતી રે મારી પાસે દીકરી. મમ્મા આંટી કોણ છે? બેટા હું આંટી હતી. હું તારા દાદીમાં છું. આવતી રે મારી પાસે. તમે જૂઠું બોલો માં. તમે મારા દાદીમાં નથી. ધ્યાની આ તારા દાદીમાં જ છે. જો એ મારા દાદીમાં હોત તો આપણા બધાની સાથે રહે. હું જ્યાં નોકરી કરું છું ત્યાં મને રજા નથી મળતી એટલે હું તમારી સાથે નથી રહેતી. ત્યાંની હોમવર્ક કરવા બેસ. હું હોમવર્ક કરીને આવું હો દાદીમાં. હો બેટા મને પાણી આપ ને. હવે આ બંનેના ડખા ચાલુ થઈ ગયા. રસોડામાં પાણી છે, જાતે લઈ લો ને એમાં વહુને શું કામ હેરાન કરો છો? મને ભૂખ ભૂખ લાગી છે. ખાવામાં શું બનાવ્યું છે? પિઝા બનાવ્યા છે. પિઝા મારાથી નહીં જવાય. એ તો કોઈ દિવસ ચલવી લેવું પડે. તમારા માટે અલગ જમવાનું થોડી બનાવવાનું હોય. આજે મને ભૂખ નથી લાગી. તમે આજે પિઝા ખાઈ લો. દાદીમાં. લેસન પૂરું થઈ ગયું નાની બેટા? હા દાદીમાં. મારી દીકરી તો હોશિયાર છે. દાદીમાં હું તમને એક વાત કહું. તમે મારા પપ્પા જેવા લાગો છો. તારા પપ્પા જેવી લાગે છે. દાદીમાં તમે શેની નોકરી કરો છો? હું એક સેકન્ડ એક મિનિટ અને એક કલાક કરવાની નોકરી કરું છું. દાદીમાં તમે ઘરડા થઈ ગયા છો. થાકી નથી જતા? થાક તો મને પણ લાગે છે. હું જ્યાં નોકરી કરું છું ત્યાં મને પગાર રજા નથી આપતા. દાદીમાં તમને પગારમાં શું મળે છે? હજુ સુધી મને પગાર નથી મળ્યો. અને જો એ જ મારો પગાર છે. દાદીમાં તમે કેમ રડી રહ્યા છો? હું રડી નથી રહ્યા. અમારા ખુશીના આંસુ છે. દાદીમાં તમે નોકરી છોડીને અમારા બધાની સાથે રહેવા આવી જાવ ને. મારી પણ નોકરી છોડવી છે પણ મારા બોસ બહુ સ્ટ્રિક્ટ છે. તે મને રજા નથી આપતા. મને તમારા બોસ પાસે લઈ જાઓ. એમનો તો હું વારો કાઢી નાખીશ. તે આવા દેશે. સારું. તો પણ મારો બોસ નહીં માને. દાદીમાં મને એક વાત ના કહો ને. સારું આ ખબર પડી. એક રાજા હતો. એક રાણી હતી. તે જંગલમાં ફરવા ગયા. સામે સિંહ આવ્યો. લે જાનકુડી તો સુઈ ગઈ. તારા વગર મને ગમતું જ નથી. હાશ 2 દિવસ પૂરા થઈ ગયા. તો તમે ડોસી મારે જલ્દીથી ક્યાં મૂકી આવો. પછી આપણે જલ્દીથી ચા પીવી. હા હવે હું તેને મૂકી આવું છું. હવે તો ખુશ ને. હા હો. મમ્મી જલ્દીથી તૈયાર થઈ જા. હું તને મૂકવા આવું છું. મારે ઓફિસે જવાનું મોડું થાય છે. મને ખબર છે તારે ઓફિસે જવાનું મોડું થાય છે. હું તૈયાર છું. મને મૂકી જા. આલ્યો 50 રૂપિયા તમારે કામ લાગશે. જાનકુડી ઉઠે તો મને યાદ કરજો. કહેજો દાદી તને જલ્દી મળવા આવશે. હા જાનકુડી તમને યાદ નહીં કરે. હું છું ને. દાદીમાં કેમ ગયા? દાદીમાં કેમ ગયા? દાદીમાં તમે ક્યાં જાવ છો? હું મારી નોકરીમાં જ છું. મારી નોકરીનો સમય થઈ ગયો છે. દાદીમાં તમે ના જાવ કે તમે અમારા બધાની સાથે રહો ને. ના હું જાઉં છું. લે 50 રૂપિયા જે લાગે ખાઈ લેજે. ના દાદીમાં તમે ના જાવ. ત્યાંની અંદર જાઓ. હું દાદીમાં મૂકીને આવું છું. ના દાદીમાં. જ્ઞાની તારી પાસે મમ્મી પપ્પા છે તો તું શું કામ રોવે છે? ના મારે આવું છે. ત્યાંની તું રડવાનું બંધ કર તો હું તને લઈ જઈશ. દાદીમાં તમારું ઘર આટલું મોટું છે? હા મારું ઘર આટલું મોટું છે. એમાં હું અને મારી ફ્રેન્ડો રહીએ છીએ. તમે મને તમારા ફ્રેન્ડોને મળાવો ને પ્લીઝ.
મારી જોડે છેલ્લા 2 દિવસથી વાત નથી કરતી. જાની તો મારો સાથે પણ વાત નથી કરતી. જાની બેટા, મારા દાદીમા ક્યાં છે? તારા દાદીમા એમના ઘરે ગયા છે. બધા લોકો મધર્સ ડે ફાધર્સ ડે ઉજવે છે, પણ જે લોકો વૃદ્ધાશ્રમમાં રહે છે તે કોના મમ્મી પપ્પા છે? દાદીમા, તમારા મમ્મી પપ્પા નથી? છે ને. તો પછી તમે એમને આપણા ઘરે કેમ નથી લાવતા? હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું તો તમને કેવું લાગશે? હા, ચાલો હવે આપણે જલ્દીથી મમ્મી પપ્પાને લઈ આવીએ. જાની બેટા, આજ તમારી આંખો ઉઘાડી નાખી. આજે મને સમજાયું કે મા બાપનું મહત્વ શું છે. ચાલ આપણે દાદીમાને લઈને આવીએ. ચાલો દાદા. મા બાપ